જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। લે કા પસરાટ્યું નાખસ બટા, હું થયું? હું નથી થયું કા હું કા આ ગામમાં તો મારી કે હેલા જેવું નથી રહ્યું કા? કોઈ કઈ કીધું? કોઈ નામ લીધું તારું? કોઈ કહેવામાં બાકી નથી રાખતું, નામ તો આખું ગામ મારું લેશે કા? હું કહેશે ગામ આખું? એમ કહેશે તારી હગાઈ થઈ ગઈ ને 10 વર્ષ થઈ ગયા તો એમ કે તારી માં તને પૈણાવતી નથી, તો 15 વર્ષની હતી ને તેદુની તારી હગાઈ થઈ ગઈ અને હેને 25 વર્ષની થઈ, પણ તારી માં તો 4 ફેરા ફેરવવાનું નામ લેતી નથી। મારાથી જે મારી બબે 3 વર્ષ નાની બેનપણી હતી ને એ બધી પૈણી ગયું અને મારા જેવડી 25 વર્ષની છોકરી બબે છોકરાની માં થઈ ગઈ। મારી ઠેકડી કરે છે ગામમાં, બધી મારા દાંત કાઢે છે બટા। ગામને ખબર ન હોય, જેની માથે ભાર પડ્યો હોય ને એને ખબર હોય કે કેટલા આવી હે હો થાય બટા। ઈ બધાને કુટુંબ છે, કાકા છે, મોહાર છે, બાપ છે, મારે કોઈ છે આગળ પાછળ હે બટા? મને ખબર છે નાની ઉંમરે દીકરી પરણાઈ દેવે એટલે જ મેં 15મા વર્ષે તારી હગાઈ કરી, પણ પછી બટા કાંઈ વેત જ ન થયો। 10 વર્ષ થઈ ગયા, વર્ષે મારો વિચાર થાય છે પરણાઈ દો, પણ વેત નથી। અને બટા મારે કાંઈ તને હું લુખી લાહી પરણાવવાની છે? અરે દુનિયા જોતી રહી જાય એટલો દાયજો દેવો, પછી તોલા તો હોનું હા। અને આમ જો 50 જોડી તો લુગડા દેવાસ હે હા, અને જો કટલેરી ના તો કબાટ ભર દેવાસ હે હા, અને હૃદયુન ગોદડાના આમ જો ખટારા ભર દેવાસ હાચું એમાં। અરે કાઈ ઘટે ને એટલો દાયજો દેવો છે કે હારે જઈને મારી દીકરીને એની હાહુ કામ નો સીધે માં। તો તને એક વાત કહું, તું આટલી બધી વ્યવસ્થા થઈ જાય ને તારી પાસે, પછી તું તારે પરણાવજે, ત્યાં સુધી મને ક્યાં વાંધો છે? હા ગરમી થાય છે મારી દીકરી, આજ છે ને બફારો દેવો છે, જા પંખે વઈ જા માલુ કોયરા માં। હા આ પંખો તું કેને રિપેર કરાવીશ? ઈ પંખાનું એક પાંખિયું તૂટી ગયું છે, ઈ માયલું એક જડે ને તેદી રિપેર થાય, પણ મારે 2 પાંખે પૂરું પડી જાય છે, તારે 2 પાંખે પૂરું ન પડે। તું 3 પાંખડા વાળા પંખાની હવા અંદર જઈને ખા। ગામ કે છે મોટી, મારા મન તો ઝીણકુકડી એવી છે। આજ ઉઠો નથી રવિ, એ બેટા ઓલા ઉઠને કામે જવાનું છે બા હવે તમે તો બહુ કરી, તો કામે ન જવાનું? હું તમને કહું છું, પેલા મારી એક વાત સાંભળો પછી હું કામે જઈશ। બોલ। જો લગન ગાળો આવી ગયો છે, તમે મારા હાહુને જઈને કહો કે લગન કરી દે। પોર તો એને ના પાડી હતી એટલે એને કે ઓન લગન કરી જ દ્યો। મારા દીકરા બધું મારા ધ્યાનમાં છે, તું એમ કર આજ છે ને કામે જઈ આવ, કાલ આપણે 2 માં દીકરો અહીંયા જઈએ આપણે બસ, અને આ આપણે લગનની વાત કરીએ। તો કાલ પાકું ને બા? પાકું બટા, તો વાંધો નહીં બા। એ નટી ઊભી રે લે જય માતાજી। જય માતાજી। હવે તારે છોકરાના લાડવા કેદી ખવડાવવા છે લગનના ઈ કે? અરે બાપા નક્કી તો થાવા દ્યો, જેવા નક્કી થાય ને એવા સૌથી પહેલા લાડવા તમને ખવડાવવા છે। તો હવે કેદી નક્કી કરવાનું છે? અરે બાપા 10 વર્ષ થઈ ગયા હગાઈ કરી, એને વરહ જાઉં છું ના પાડે છે, હવે કાલે છેલ્લી વખત જાવું છે અને વાત નક્કી કરી નાખવી છે લગનની। એ હારું હાલ જઈ અને કઈક હારા સમાચાર દે। હારું જોયું, ભલે આટલો માથા ભારે માણસ છે પણ આ હારા નરહા કામમાં પડખે આવીને ઊભો રહે છે, આનું નામ માણસ કહેવાય। હા હુખે આ છાંજ પર ઘરે આવી હો, અસલ મજાની મહેંદી મૂકી દે તને। હા તું પતિ કરમાન બાપા, તારે જેવી જોહે ને એવી જ મહેંદી મૂકી દઈશ બસ। લે આખા ગામમાં મારા જેવો મહેંદીનો કોર્સ કોઈ કર્યો છે? હા આવી જાય હો ભલા બા તમે? હા જય શ્રી કૃષ્ણ। અમા એ હા બટા માર હાહુ આવ્યા છે। લે આવો વેવાણ જય શ્રી કૃષ્ણ। તી રવિ ક્યાં? એને ના પાડી કે મારે જરા કામ છે એટલે મેં કાઈ વાંધો નહીં, એટલે મેં તું એકલી જતી આવું। હા ને છોકરાઓનું હું કામ હોય, તું જા મંજુ કાકી ને આઈને ઘી તોલી રાખ્યું છે, લઈ આઈ જા, તાર હાહુ આવ્યા છે, રોકા હે તો શીરો બનાવશું। બેહો પાણી તો ભર દઉં। ના પાણી નથી પીવું। અરે હાથ ખોટના એક જ વેવાણ છે।
તે બધાયને એક જ હોય કાઈ બબે ત્રણ ત્રણ હોય 4-5 સ્પર્ધા હોય 4-5 હગા નો હોય ઈ હાચી વાત હું છે હારું ને બધું મજામાં ને અરે શાંતિ હો હા હવે જુઓ ભાઈવાન પોર તો હું આવી હતી બરાબર પણ તમારે પોસાય એમ નહોતું એટલે તમે ના પાડી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આવતે વર્ષે કરશું બરાબર તો હવે આ વર્ષે આ લગન ગાળો આવે છે તો હવે તમે કયો તો આપણે પરણાવી દઈ છોકરાઓને એટલે રેવાળ તમે 2 મહિને ધોઈડા આવો છો પરણાવી દો એમ ક્યાંથી પરણાવી દે હગાઈ કર નાખી એટલે માટીડા ન થઈ ગયા અને હું કયા મમરાનો કોથરો છે તમાર ખંભે નાખી દઉં દીકરી દેવી છે વિચાર કરીને દઈશ હજી ઓણ મારો વિચાર કાઈ છે નહીં જેદી મારો વિચાર થાય તેદી સાર ફેરા ફરશે હાંભળું કે નહીં પણ 10 વર્ષ થયા કાઈ પનરે થાય હારું હાલો કાઈ વાંધો નહીં એ તો જાવ અને ખાવું હોય તો રોકાઈ જાવ ખાવું તો નથી પણ હવે તમે કયો તો કેદી લગન સમજવા આવું 2 વર્ષ પછી આવજો કાઈક વિચાર કરી રાખી જાવ 2 વર્ષ પછી હા જાવ હારું હગાઈ થઈ ગઈ છે હજી તો સોડી પરણાવી દો એમ ક્યાંથી પરણાવી દો આ હું કાઈ મમરાનો કોથરો છે હા બોલ બેટા હવે તમારે મારા હાહુ પાસે નથી જવું એને કીધું તું 2 વર્ષ પછી લગ્ન કરી દે હે હવે તો 2 વર્ષ થઈ ગયા તો તમે જાવ ને જો રવિ 10 વર્ષ થયા હું ધક્કા ખાવ છું હવે હું થાકી ગઈ છું બાપા હવે હું એની પાસે જવા તૈયાર નથી તારે જાવ હોય તો તું જા હું નહીં જાઉં અરે બા આપણે દીકરા વાળા છે આપણે જ જવું પણ અને તમે થોડાક માથા ભારે થાવ રવિ એમ કર તારે ન જાવું એકલા અને મારે નથી આવું તું છે ને ઓલા રાજુ બાપા નથી ઓલા માથા ભારે આપણા ગામમાં હે એને લઈને તું જા એમને લેતો જાવ હા જા તને કઈ કે ને તો કહેજે કે મારી બાએ કીધું છે જા હા તો બા હું એમને લેતો જાવ એમ લઈને જ જાજે લેતો જા ને એમને લઈને જ જાજે તું એટલે સીધી દોર હમણાં જો લે રાજુ બાપા હા બોલ ને રવિ મારે તમારું જ કામ હતું ને તમે જ મને ભેગા થઈ ગયા હો રાજુ બાપા એમાં એવું છે ને રવિ આખા ગામને મારી જરૂર પડે હું એકલો માણા હવે હું નથી પહોંચી શકતો રાજુ બાપા તમે ગામમાં એક જ માણા એવા છો કે ગમે ના કામ અટકા હોય ને એના ઉકેલી નાખો છો એટલે તમારી જરૂર પડે છે બધાને એમાં એવું છે ને રવિડા માણા હલવાય ને ત્યારે મારો ઉપયોગ કરે ઓલો મથુરિયો નહીં એની ભેહ મનસુખ લઈ ગયો તો બરોબર સાનમુનો સોરી ગયો તો તે હું ભેગો ગયો ને તે ભેહ સોડાવી લે આજ તમે ભેગા હોય પછી શું ઘટે રાજુ બાપા મારે તમારું કામ છે ઈ કામ તમારા સિવાય કોઈ નહીં કરી શકે ગામમાં બોલ ને જો રાજુ બાપા મારા લગ્ન કેટલા ટાઈમથી અટકેલા પડ્યા છે ઈ આખા ગામને ખબર છે ને તમને ખબર હશે કદાચ એટલે જો તમે મારી ભેગા આવશો ને તો મારી હાવ મારા લગ્ન કરાવી દે હો રાજુ બાપા અને ઓમે તમે માથા ભારે માણા ગામમાં તમે ભેગા હોય અને વાર્તા પૂરી હોય રાજુ બાપા ઈ વાત બરોબર છે રવિડા પણ અટકેલા કામ પૂરા પાડવા હોય ને તો થોડા ઘણા વાપરવાના દેવા પડે રાજુ બાપા હું તો તમારા ઘર જેવો કહેવાય હો તમે મારી પાસે લેહો આમ જો 50,000 સિવાય કોઈનું કામ કરતો નથી તારે કામ કરાવવું હોય ને તારું તો 10,000 રૂપિયા લઈશ બસ પાકું રાજુ બાપા જો મારી હાવ મારા લગ્ન કરાવી દે ને એટલે 1000 તમને વધારે 11,000 રૂપિયા હું તમને ત્યારે ને ત્યારે આપી દઉં રાજુ બાપા ઈ બધું બરોબર રવિડા પણ તારા હારાના ઘરે તારી માને તો ભેગી લઈ લેવી પડે હો મારા બાને ભેગા લઈ જવા પડશે તો મારા બાને તમે સમજાવો મારા બા મારાથી નથી સમજતા રાજુ બાપા હા એ બા રાજુ બાપા એવા છે ઓહો ધને ઘડી ધને ભાગ તમારા જેવા માથા ભારે ને મોટા માણસ અમારા જેવા ગરીબના આંગણે ક્યાંથી હા હવે માથા ભારે વાળી તો વાત ઠીક પણ કોકના કામ અટકા હોય ને એ પાર પાડી દઉં હું તો હવે તો જો આની જવાબદારી તમે લીધી છે એટલે કામ તમારે જ પાર પાડવાનું છે રાજુભાઈ જો કામે પાર પડી જાહે તારો છોકરો પૈણી જાહે પણ હગું તારું છે એટલે તું ખાલી ભેગી આવીને બાજુમાં બેઠી હોય ને તોય મને વાત કરવાનો મેળ આવે રાજુભાઈ હું તો થાકી ગઈ 10 વર્ષ થયા મેં ધક્કા ખાધા હવે તમે બે જઈ આવો ને તમે તો સો પછી મારે હું ઉપાધી બા આ છેલ્લો ધક્કો છે આ ખેલે તો બધું ફાઇનલ થઈ જાય હાલો ને એક ફેરે હારું હાલો
હપી રહ્યા બધાય જય શ્રી કૃષ્ણ વેવાણ આ કાંઈ બોલતી નથી રાજુ બાપા હવે નહીં બોલે. કેમ હું સૌને હું જવાબ દઈશ. તું છે પૂછે. તમારી મર્યાદા રાખે એટલે ન બોલે એમ ને હું પધાર્યા હવે વાતમાં એમ છે હા કે તે આ છોકરાએ રે તારી છોડીનું હક પણ કર્યું. હા એને કેટલા વર્ષ થયા? 12મો વરસ આય હે હજી તો તો 12 વર્ષ સુધી કોઈના હક પણ હાલે? હાલે આબરૂ એના હાલે જ ને પરણાવા ન પડે? પૈણાવાય પડે પણ વેતેય જોઈ ને બાપા વેત નથી શું કરું આંજણ નથી આવતું જો વેત હોય કે ન હોય, આ છોકરાને પરણવું છે અને તારી છોડી આરે આ છોકરાને પરણાવી દે અને તારીખ કર નક્કી. અને નો પૈણાવું તો તને મારી ખબર નહીં હોય, ગામમાં મારી કેવી ધાક બોલે છે તને ખબર છે? માથા ભાઈ રે કીએ છે આમ કીએ છે માથા ભાઈ રે માથા ભારે કે છે નહીં, માથા ભારે સૌ. તો તું હું કરી લઈ નથી પૈણાવા જા રેવા દ્યો એવું ન કરો રેવા દ્યો બાપા લગનની આ પાડ. ના રેવા દ્યો બાપા ઓળ વેત નથી આ પાડસ ના નથી વેત નથી તો પસ્તાઈ છો. ના રેવા દ્યો છોકરી વગરની થઈ જઈશ તો. પણ રેવા દ્યો વેત નથી બાપા બંદૂક લઈ લ્યો અમને બીક લાગે છે આ પાડ નકર આ બંદૂકની ગોળી પાડું છું. એમ બંદૂકની ઘોડી પાડસ સમજા એમાં ઘોડી છે તો આમાં તારી માં હું ગધેડી છે આમાં ઘોડો છે પાડ ઘોડી અને હુંય પાડું જોઈ લઈ આજ તો કોની ઘોડી મોર દોડે છે પાડ ઘોડી પાડ ના 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 પાડ ના. તો બંદૂક એઠી નાખ ઘોડી પાડવી તી કા તું મને ઓળખતો નથી તારી માં વીજુડી સાવ હવે તો બંદૂક લઈ લે. હાલ જાય છે બંદૂક લીધા વગર નો વયો જાય છે મારી બંદૂક છે. હવે બંદૂક વારી નો થામા તું બંદૂકને લાયક નથી કા? હું કા તારા જેવા અમુક બંદૂક લઈ લઈને નીકળી પડ્યા છે બંદૂકની આબરૂની તો એક બેને તળ કરી નાખી છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું શ્રેય ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને